जो प्रकरण नंबर 5 पृष्ठ रसायणनी प्रस्तावना समझ्या बाद આપણે હવે પ્રકરણમાં પ્રવેશ કરીએ છીએ। કેટલીક પૃષ્ઠ ઘટનાઓ આપણે અહીંયા ભણીશું। પૃષ્ઠ ઘટનાઓની અંદર આ પ્રકરણમાં જે આપણે ભણવાની છે એમાં અધિશોષણ, ઉદ્દીપન, ઉત્સેચન અને કલીલ એમ ચાર પ્રકારની પૃષ્ઠ ઘટનાઓનો સમાવેશ થાય છે। આ જે કલીલ છે એ આમ તો 8 પ્રકારના હોય, પણ એમાંથી આપણા પુસ્તકની અંદર આપણે બે પ્રકારના કલીલો ભણીશું, ખાસ કરીને પાયસ અને જેલ, અને ત્રીજો પણ એક પ્રકાર છે એ પણ હું લખી દઉં, એ પણ આપણે ખાસ આમ તો ભણવાનો છે, વિલય। તો પાયસ, જેલ અને વિલય એ ત્રણ પ્રકારના આપણે કલીલો ભણીશું। મતલબ આ જે આપણો આ પાઠ છે એમાં બસ હવે આ પ્રમાણે પૃષ્ઠ ઘટના ભણવાની છે। બીજું, પરીક્ષામાં એમ પૂછે કે કઈ પૃષ્ઠ ઘટના છે તો આ તો તમે લખી જ શકો, પણ કેટલાક વ્યવહારિક ઉદાહરણ પણ ઘણી વખત એમસીક્યુ માં આવતા હોય છે, તો ધ્યાન રાખજો। વિસમાંગ ઉદ્દીપક, ક્ષારણ અને વિદ્યુત ધ્રુવ પરથી થતી પ્રક્રિયા, આ બધી કેવી ઘટનાઓ છે? પૃષ્ઠ ઘટના। સમજો, ઉદ્દીપન તમને ખબર છે કે ઉદ્દીપક શું કરે? પ્રક્રિયાનો વેગ ઝડપી બનાવે। એની ક્રિયાવિધિ આખી આપણે આ ચેપ્ટરમાં ભણીશું। પણ ઉદ્દીપનના બે પ્રકાર છે, એક સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન। દાખલા તરીકે તમારે એવું આવતું હેબર વિધિમાં એમોનિયાનું ઉત્પાદન, તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા કરીને આપણે શું બનાવતા? એમોનિયા બનાવતા। એ વખતે ઉદ્દીપક શું રાખતા? આયન ઉદ્દીપક રાખતા। હવે અહીંયા નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એમોનિયા બધા વાયુ પદાર્થો છે, પણ આયન કેવો હતો? ઘન। તો ઉદ્દીપક અને પ્રક્રિયકો જુદી જુદી કલામાં હોય, मतलब પ્રક્રિયકો વાયુ અવસ્થામાં હોય અને ઉદ્દીપક ઘન અવસ્થામાં હોય, તો એવા ઉદ્દીપકને શું કહેવાય? વિસમાંગ ઉદ્દીપન। જ્યારે ઉદ્દીપક અને પ્રક્રિયક બંને એક જ કલામાં હોય તો એવા ઉદ્દીપનને શું કહેવાય? સમાંગ ઉદ્દીપન। એટલે આપણે ખાસ યાદ રાખીશું, વિસમાંગ ઉદ્દીપન એ અધિશોષણની ઘટના છે, मतलब સોરી, વિસમાંગ ઉદ્દીપન એ પૃષ્ઠ ઘટના છે, પરંતુ સમાંગ ઉદ્દીપન એ પૃષ્ઠ ઘટના નથી। સમાંગ ઉદ્દીપનનું એક ઉદાહરણ આપું તમને। ખબર છે કે આ જે ક્લોરીન મુક્ત મૂલક જે છે એ ઓઝોન વાયુનો નાશ કરે છે। તો ક્લોરીન મુક્ત મૂલક જે ઓઝોન વાયુનો નાશ કરશે એને નવજાત ઓક્સિજન અને O2 માં ફેરવશે, તો ઓઝોન વાયુ સ્વરૂપમાં છે। અને ઉદ્દીપક તરીકે વપરાતો ક્લોરીન મુક્ત મૂલક એ પણ કયા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપ। તો એ કયું ઉદ્દીપન થઈ ગયું? સમાંગ ઉદ્દીપન, કે જેમાં ઉદ્દીપક અને પ્રક્રિયક બંને એક જ અવસ્થા એટલે કે વાયુ અવસ્થામાં છે। તો ઇન શોર્ટ, ઉદ્દીપક અને પ્રક્રિયક જુદી જુદી કલા અથવા તો જુદી જુદી અવસ્થા, તો એ વિસમાંગ, અને એક જ અવસ્થા તો સમાંગ ઉદ્દીપન। અહીંયા એમસીક્યુ માં ખાસ યાદ રાખીશું કે વિસમાંગ ઉદ્દીપન જે છે એ પૃષ્ઠ ઘટના છે, પરંતુ સમાંગ ઉદ્દીપન જે છે પૃષ્ઠ ઘટના નથી। બરાબર? તો હવે આપણે એક પછી એક પૃષ્ઠ ઘટનાઓ ભણવાનું શરૂ કરીએ। તો પહેલી પૃષ્ઠ ઘટના છે અધિશોષણ। સમજો, અહીંયા વ્યાખ્યા શું આપી છે? આણ્વીય સ્પીસીઝનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવાની ઘટનાને અધિશોષણ કહે છે। ફરીથી, આણ્વીય સ્પીસીઝ मतलब કે કોઈ અણુઓ નું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવાની ઘટનાને અધિશોષણ કહે છે। હવે આ અધિશોષણની ઘટના આપણે એક ઉદાહરણથી સમજીએ। દાખલા તરીકે તમે વ્યવહારમાં આવું ઘણી વખત સાંભળ્યું હશે, ખાસ કરીને પેલી પતંજલિની જાહેરાત ને એવું બધું આવે ને, તો પતંજલિની ખાંડવાળા જે પતંજલિની ખાંડ આવે છે એ લોકો એવી જાહેરાત કરતા હોય કે અમારી ખાંડમાં પ્રાણીજ કોલસો નથી, શુદ્ધ પ્રાણીજ કોલસા સિવાયની અમારી ખાંડ છે, એ લોકો એવું કહેતા હોય। વાસ્તવમાં જ્યારે પણ ઉદ્યોગોમાં ખાંડ બને તો ખાંડનું જે દ્રાવણ હોય એ કેવા રંગનું હોય? પીળા રંગનું હોય। પણ બજારમાં કોઈ ખાસ પીળા રંગની ખાંડ લેવાનું પસંદ ના કરે, બધાને સફેદ કલરની ચોખ્ખી દેખાતી હોય એવી ચોખ્ખી, સફેદ કલરની ખાંડ લેવાનું વધારે પસંદ હોય, એટલે આ લોકો શું કરે? એ પીળા રંગના ખાંડના દ્રાવણની અંદર ચારકોલ નાખે, અને આ કયો ચારકોલ હોય? એનિમલ ચારકોલ હોય, मतलब પ્રાણીજ કોલસાનો ભૂકો નાખે। એટલે ખબર છે પેલા એમ કે ખાંડનું રંગ દૂર કરવા માટે પ્રાણીના હાડકાનો ભૂકો નાખે છે, તો વાત સાચી છે। એ એનિમલ ચારકોલ मतलब પ્રાણીના હાડકામાંથી જે બનાવેલો કોલસો હોય એનો ભૂકો નાખે। હવે આ કોલસો શું કરશે? તો અંદર જે ખાંડનું જો દ્રાવણ જે છે એમાંથી પીળો રંગ જે છે દૂર કરી નાખશે। કેવી રીતે? તો એમ કહેવાય કે કોલસો જે છે એ પીળા રંગના કણોનું શું કરશે? અધિશોષણ કરશે। સમજો,
મેં આમાં કોલસો નાખ્યો, દ્રાવણમાં નાખ્યો એટલે કોલસો ભીનો તો થવાનો જ છે. ખ્યાલ આવે ને? તમે કાદેવમાં કૂદકો મારો, કાદેવાળા તો થાવ જ ને, બરાબર? એટલે ભીનો તો થવાનો જ છે. આ કોલસો અંદર નાખ્યો એટલે કોલસો ભીનો થઈ ગયો, અધિશોષણ થઈ ગયું એવું નથી. પણ શું કહે છે? આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા, મતલબ અહીંયા જે પીળા રંગની સાંદ્રતા છે, માની લો કે આ પીળા રંગનું દ્રાવણ છે 0.1 મોલર. અહીંયા જે પીળા રંગની સાંદ્રતા છે એના કરતા પીળા રંગની સાંદ્રતા અહીંયા કેવી થઈ જાય? વધી જાય. ખબર પડી? અધિશોષણ થયું ક્યારે કહેવાય? જ્યારે પીળા રંગના દ્રાવણની સાંદ્રતા એ જેટલી દ્રાવણમાં છે એના કરતા કોના ઉપર વધી જાય? તો આ કે કોલસા ઉપર વધી જાય તો શું થયું કહેવાય? અધિશોષણ થયું કહેવાય. એટલે ખાસ આ શબ્દ અગત્યનું, ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવાની ઘટના. ઘટક કણો અંદરના જથ્થા કરતા ક્યાં વધારે એકઠા થાય છે? સપાટી ઉપર વધારે એકઠા થાય છે. એવું જો બને, એકઠા તો થવાના જ છે, પણ જથ્થા કરતા સપાટી ઉપર વધારે એકઠા થવાની ઘટના છે, એવું બને તો એને શું કહેવાય? અધિશોષણ કહેવાય. બરાબર? તો એક વાત, એક શબ્દ અધિશોષણ. બીજું, જથ્થામાં ફેલાઈ ગયું તો એના માટે બીજો એક શબ્દ છે. શું છે? અવશોષણ. આખી વસ્તુ ધ્યાન રાખજો. મારે જો રસાયણ વિજ્ઞાનની ભાષામાં એમ કેવું હોય તેમ કહેવાય કે પીળા રંગનું દ્રાવણમાં અવશોષણ થયેલું છે. એટલે કે પાણીમાં તો પીળો રંગ શું છે? બધી જગ્યાએ ફેલાઈ ગયો છે. પીળા રંગનું દ્રાવણમાં અવશોષણ થયેલું છે, પરંતુ ચારકોલની સપાટી ઉપર પીળા રંગનું શું થયેલું છે? અધિશોષણ થયેલું છે. ખ્યાલ આવે છે ને વાત? દાખલા તરીકે હું એમ કહી દઉં કે તમે એક ચોકનો ટુકડો પાણીમાં નાખીને તરત એને કાઢી લો, પછી એ ચોકનો ટુકડો તમે તોડો તો અંદરનો ચોકનો ભાગ કોરો હશે. મતલબ જો પાણી જે છે એની ક્યાં સુધી રહ્યું છે? સપાટી સુધી જ રહ્યું છે, અંદર ગયું નથી. તો એ શું થઈ ગયું કહેવાય? અધિશોષણ થઈ ગયું કહેવાય. બરાબર? પણ તમે ઘણી વખત એ ચોકનો ટુકડો પાણીમાં નાખી મૂકો છો, ઘણી વાર ડુબાડી રાખો છો, પછી તમે તોડશો તો અંદર શું થશે? પાણી ચોકના ટુકડાની અંદર આવી ગયું હશે. તો શું થયું કહેવાય? અવશોષણ થયું કહેવાય. બરાબર? ઘણા ઉદાહરણ તમે વ્યવહારિક લઈ શકો. જેમ કે ટોસ્ટનો ટુકડો ચામાં બોડીને કાઢી નાખીએ તો શું થાય? અધિશોષણ. બ્રેડ બોડીએ તો શું થઈ જાય? અવશોષણ. ખ્યાલ આવે છે? પાર્લે બિસ્કિટનું તો હંમેશા શું થાય? ચાનું અવશોષણ જ કરી નાખે. ખબર ને? પાર્લે બિસ્કિટ તો જો રાખ્યું તો આખું નીકળે ના. તો સમજો, સપાટી ઉપર જ પદાર્થ કેન્દ્રિત થાય છે તો અધિશોષણ, જમા થાય છે તો અધિશોષણ, અને જો એ જથ્થામાં જતો રહેશે તો એ ઘટનાને આપણે શું કહેશું? અવશોષણ. તો આવી રીતે ફરીથી આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવાની ઘટનાને શું કહેવાય? અધિશોષણ કહેવાય. તો આ અધિશોષણની વ્યાખ્યા છે. આ થિયરિકલી પાર્ટ છે, સીધી થિયરી આમાંથી પૂછાશે. પ્રશ્નો હું તમને પેમ્પલેટ અનુસાર સીધા સમજાવી પણ દઈશ, પણ મુખ્ય મુદ્દા જે છે એ તમારે ખાસ ઉતારી લેવાના છે. તો પહેલા આટલું ઉતાર દો. અધિશોષણની વ્યાખ્યાને કઈ ઘટનાઓ આપણે ભણશું. પહેલા આ લખજો કઈ ઘટનાઓ ભણશું, અને પછી અધિશોષણમાં અધિશોષણની શું લખશો? તમે વ્યાખ્યા લખશો. પછી આપણે એના સંદર્ભમાં બીજા કેટલાક પરિબળો સમજીએ. હવે આપણે અધિશોષણને લગતા કેટલાક શબ્દો સમજીએ. જેમ કે પહેલો શબ્દ તો આપણે સમજ્યા, અધિશોષણ. આ બધા એક જેવા લાગતા શબ્દો છે, પણ સમજો. આ પહેલા હું બોલી દઉં છું તમારી આગળ. અપશોષણ, અધિશોષક, અધિશોષિત, અવશોષણ અને શોષણ. ફરીથી કયા કયા શબ્દો? અધિશોષણ, અપશોષણ, અધિશોષક, અધિશોષિત, અવશોષણ અને શોષણ. છે ને? બધા એક જેવા શબ્દો છે. વારે ઘડીએ આ ટોપિકમાં તમે વાંચશો એને, એટલે શબ્દનો અર્થ સમજી લેવો જરૂરી. અધિશોષણ તો આપણે કીધું, કોઈ પદાર્થ જથ્થા કરતા વધારે ક્યાં એકઠો થાય છે? સપાટી ઉપર. મીન્સ ટૂંકમાં આપણે એવું યાદ રાખશું, કોઈ પદાર્થ અન્ય પદાર્થની સપાટી ઉપર એકઠો થાય તો સમજી લેવાનું કે શું થયું? અધિશોષણ થયું. દાખલા તરીકે ક્લોરીન વાયુ ચારકોલની સપાટી ઉપર એકઠો થયો તો ચારકોલ પર ક્લોરીન વાયુનું શું થયું કહેવાય? અધિશોષણ થયું કહેવાય. બીજું, હું એમ કહું છું કે ચારકોલ ઉપર ક્લોરીન વાયુનું અધિશોષણ થયું તો જેને અધિશોષણ કર્યું, કોને? ચારકોલે. તો અહીંયા જે ચારકોલ જે છે એ શું બનશે? અધિશોષક બનશે. અને એ જ રીતે ક્લોરીન વાયુ જે છે શું બનશે? અધિશોષિત. મતલબ યાદ રાખી લેજો, અધિશોષક મતલબ જેના ઉપર અધિશોષણ થાય છે તે. બરાબર? મોઢે યાદ ના રહે તો નોંધી લેજો. અધિશોષક મતલબ જેના ઉપર અધિશોષણ થાય છે તે, અને અધિશોષિત એટલે કે જેનું અધિશોષણ થાય છે તે. ખબર પડી?
જેમ કે હમણાં આપણે પીળા રંગની ખાંડનું ઉદાહરણ લીધું, તો પીળા રંગનું દ્રાવણ જે છે એમાંથી જે પીળો રંગ જે છે એ કોલસા ઉપર શું થાય છે, અધિશોષિત થાય છે, અને કોલસો એટલે કે એનિમલ ચારકોલ જે છે એ શું કરે છે, એનું અધિશોષણ કરે છે, એટલે શું છે, અધિશોષક છે. ખબર પડી? તો અધિશોષણને લગતા બે શબ્દો, અધિશોષક અને અધિશોષિત. ફરીથી બોલું છું, અધિશોષક એટલે જેના ઉપર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય, જેનું અધિશોષણ થાય એને અધિશોષિત કહેવાય. પછી અવશોષણ. ચલો પેલા આ સમજીએ. અવશોષણ, કોઈ પદાર્થ સપાટી પર રહેવાને બદલે જથ્થામાં સમાન રીતે વિતરિત થઈ જાય છે. પદાર્થ માત્ર સપાટી પર જ કેન્દ્રિત નહીં પણ સમગ્ર જથ્થામાં એક સરખી રીતે વિતરિત થઈ જાય છે, એને આપણે શું કહેશું, અવશોષણ. જેમ કે આપણા આગલા ઉદાહરણમાં એમ કહેવાય કે પીળા રંગનું પાણીમાં અવશોષણ થયેલું છે, કારણ કે બધી જ અંદર છે, બધી જ જગ્યાએ ફેલાઈ ગયું છે, બરાબર, માત્ર સપાટી ઉપર રહેતો નથી, તો એને શું કહેશું, અવશોષણ. પછી શોષણ. જો અધિશોષણ અને અવશોષણની ઘટના એક સાથે બનતી હોય, મતલબ શોષણ એટલે શું, તો અધિશોષણ વત્તા અવશોષણ. અધિશોષણ અને અવશોષણની ઘટના એક સાથે બનતી હોય તો એને શું કહેવાય, શોષણ કહેવાય. એનું ખાસ ઉદાહરણ યાદ રાખજો. આપણી બુકમાં લીટી નથી એટલે કદાચ બોર્ડમાં તો ના પૂછે, પણ નીટ માટે એના માટે ખાસ આ ઉદાહરણ યાદ રાખજો. શોષણની ઘટના ક્યાં કરે તો આપણે શું કહેશું, H2 વાયુ PD એટલે કે પેલેડિયમની સપાટી પર પહેલા શું કરે, અધિશોષણ પામે અને ત્યારબાદ શોષણ પામે છે. ત્યારબાદ અવશોષણ પામે છે. આમ તે શોષણની ઘટના છે. બરાબર, શોષણની ઘટનાના ઉદાહરણ ખાસ યાદ રાખજો. H2 વાયુ પહેલા પેલેડિયમની સપાટી ઉપર જમા થાય, મતલબ અધિશોષણ થયું, અને પછી ધીરે ધીરે એ અંદર જથ્થામાં પણ જાય છે, મતલબ પછી એનું શું થાય છે, અવશોષણ થાય છે. એટલે અહીંયા કને હવે તમે જોશો અધિશોષણ અને અવશોષણ બંને થયું એટલે ઘટના કઈ બની ગઈ, શોષણની બની ગઈ. બરાબર, તો અધિશોષણ માત્ર સપાટી પર જ રહે, અવશોષણ સમગ્ર જથ્થામાં જાય, બંને થતું હોય તો શોષણ. અને કોઈ કારણસર એટલે કે દબાણ ઘટાડો કે તાપમાન વધારો, અધિશોષિત થયેલા ઘટક કણો પાછા બહારના વાતાવરણમાં જતા રહે છે, તો એને શું કહેવાય, અપશોષણ. ખબર પડી? અપશોષણ. જેમ કે એમ કહી દઉં કે વાતાવરણના દબાણને કારણે આ પેનના છિદ્રોમાં ઘણા બધા ભેજના કણો અધિશોષણ પામેલા છે, અથવા N2 વાયુના O2 વાયુના કણો અધિશોષણ પામેલા છે, પણ જેવું આ પેનને શૂન્યાવકાશમાં મૂકી દઈશ તો વાયુના કણો બધા શું થશે, બહાર નીકળશે દબાણ ઘટવાના કારણે. અથવા તો ગરમ કરીશ તો પણ ચાલે, તો ગરમ કરીશ તો પણ કણો બધા બહાર નીકળી જશે, એટલે શું થઈ જશે, અપશોષણ. એટલા માટે ખબર છે પેલા હેર સલૂનમાં એમાં પેલા ગરમ પેલું મશીન મારીને કઈ હેર ડ્રાય કરવા માટે ગરમ કરે, મતલબ શું, ભેજ એ વાળના અંદર શું છે, એ ભેજના કણો અધિશોષણ પામેલા છે. તમે એને ગરમ કરો તો તાપમાન ઊંચું આવે છે, એના કારણે શું થાય છે, એ ભેજના કણો મુક્ત થઈ જાય છે. તો એ ઘટના છે એ કઈ થઈ, અપશોષણ. તો આવી રીતે અધિશોષણની વિરુદ્ધ ઘટના કઈ એવું પૂછે તો અપશોષણ. અધિશોષણમાં કોનો સમાવેશ થાય તો એક અધિશોષક અને અધિશોષિત. જે પદાર્થ ઉપર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય, જે પદાર્થનું અધિશોષણ થાય એને અધિશોષિત કહેવાય. અવશોષણ, પદાર્થ જો સપાટી પર ન રહે અને સમગ્ર જથ્થામાં સમાન રીતે વિતરિત થઈ જાય તો અવશોષણ. શોષણ કોને કહેવાય તો અધિશોષણ અને અવશોષણની ઘટના એક સાથે બને એને શોષણ કહેવાય. એમાં તમે આ ઉદાહરણ ખાસ યાદ રાખજો. બીજું, પરીક્ષામાં તમને 2 માર્કનો તફાવત પૂછી શકે. તફાવત આપો અધિશોષણ અને અવશોષણ, અથવા એમ પણ પૂછે કે સમજાવો અધિશોષણ અને અવશોષણ. તો સ્વાભાવિક છે, મેં અહીંયા કને કીધું છે તો તમારી રીતે પણ તમે એને લખી શકો છો. તો જુઓ, પરીક્ષામાં લખવું હોય તો કઈ રીતે લખશું, તો પહેલા શું કહેશું, અધિશોષણમાં પદાર્થ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે. અધિશોષણમાં પદાર્થ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે, જ્યારે અવશોષણમાં સમગ્ર જથ્થામાં એક સરખી રીતે વિતરિત થાય છે. યાદ રાખો પહેલો મુદ્દો, અધિશોષણમાં પદાર્થ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે, જ્યારે અવશોષણમાં સમગ્ર જથ્થામાં એક રીતે જ વિતરિત થાય છે. પછી ચોકના ટુકડાનું ઉદાહરણ, એટલે એક ઉદાહરણ આપવાનું.
જેમ કે ઉદાહરણમાં આપણે શું લખીએ, ઉદાહરણ તરીકે જેમ કે દાખલા તરીકે ચોકના ટુકડાને શાહીમાં બોળવામાં આવે તો શાહીના કણો એ ચોકના ટુકડાની સપાટી પર જ સંકેન્દ્રિત થયેલા હોય છે, જ્યારે પાણી એ જથ્થાની અંદર ગયેલું હોય છે. મતલબ શાહીના રંગોનું અધિશોષણ થયું કહેવાય અને પાણીનું શું થયું કહેવાય, અવશોષણ થયું કહેવાય. બરાબર. તમે શાહીની અંદર ચોકનો ટુકડો નાખો અને પછી એ ટુકડો કાઢો તો સહી વાળો ચોક થઈ જશે, વાદળી કલરનો ચોક લાગશે, પણ તમે જેવો તોડશો તો અંદર વાદળી કલર સહીનો અંદર ગયો હશે નહીં. જો વાદળી સહી હોય તો કાળી હોય તો કાળી. બરાબર. તો એવી રીતે ચોકના ટુકડાનું ઉદાહરણ જો સમજો, યાદ રાખો, પુસ્તકની લીટી લીટી આખી ગોખવાની જરૂર નહીં, તમે એના મુદ્દા બનાવી દો. જેમ કે મેં શું કીધું, આ પ્રશ્ન તમારે યાદ રાખવો હોય તમે શું કહો, પહેલા વ્યાખ્યા, ચોકના ટુકડાનું ઉદાહરણ, અન્ય ઉદાહરણ, એટલે વાત પૂરી થઈ ગઈ. હવે ચોકના ટુકડાનું ઉદાહરણ એટલે તમે તમારી ભાષામાં તમે લખી જ શકો ને, એની લીટીઓ થોડી ગોખવાની હોય. તો આ ચોકના ટુકડાનું, પછી આ ખાસ આ ચોક્કસ ઉદાહરણ છે જે તમારે એમસીક્યુમાં પણ આવી શકે. પાણીની બાષ્પ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ વડે અવશોષિત થાય છે, જ્યારે સિલિકા જેલ વડે અધિશોષિત થાય છે. આ ખાસ યાદ રાખજો. સિલિકા જેલ, સિલિકા એટલે રેતી, એનું જેલી સ્વરૂપ બનાવેલું હોય પદાર્થનું અધિશોષણ કરવા માટે. તો આ ખાસ યાદ રાખજો, એમસીક્યુ માટે પણ અને થિયરીમાં આ મુદ્દો પણ ખાસ લખવાનું. પાણીની બાષ્પ નિર્જળ ClCl2 CaCl2 વડે અવશોષિત થાય છે, જ્યારે સિલિકા જેલ વડે અધિશોષિત થાય છે. બરાબર, નોંધી લો આટલું. જો તમારી ટેક્સ્ટ બુક એક્સરસાઇઝમાં પહેલો જ પ્રશ્ન છે, અધિશોષણ અને અવશોષણ પર્યાયના અર્થને વિભેદિત કરો, દરેકનું એક ઉદાહરણ આપો. જો મિત્રો, આ થિયરિકલી ચેપ્ટર છે, એમાંથી હું તમને એમ કહી દઉં કે તમારે આ થિયરી તૈયાર કરી નાખવાની તો કરી જ નાખવાની. એ સિવાયનું બીજું કશું નહીં ગોખો તો પણ ચાલશે. એ સિવાયનું હું તમને કહીશ કે એમસીક્યુમાં આવશે એટલે એમસીક્યુમાં જ આવશે. બરાબર. એટલે કહું એટલી થિયરી તમે કરી નાખો, 100% પરીક્ષામાં એ જ આવશે. બરાબર. બાકીનું મારી ઉપર છોડ દો તમે. જેમ કે હમણાં જ આપણે કીધું, અધિશોષણ કોને કહેવાય, તો કહે છે કે આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેની સપાટી પર વધારે એકઠા થવાની ઘટના. આ ખાસ યાદ રાખજો, જથ્થા કરતાં તેની સપાટી પર વધારે એકઠા થવાની ઘટનાને શું કહેશું, અધિશોષણ કહેશું. બરાબર. એક વાત. બીજું, પછી આટલો ફકરો તમારે સમજવા માટે ઠીક છે, પણ થિયરીમાં લખવાની જરૂર નથી, એટલે કેન્સલ કરી નાખવાનું. આપણે જ શું કરવાનું, 2 માર્કની થિયરી છે તો પહેલાં એક વ્યાખ્યા આપવાની, એક ઉદાહરણ, એટલે વાત પૂરી થઈ ગઈ. વધારાની લવણી કરવાની જ નહીં. બરાબર. તો જુઓ, બીજું અવશોષણ શું કહે છે, તો કે જ્યારે આણ્વીય સ્પીસીસ ઘન અથવા પ્રવાહીના સમગ્ર જથ્થામાં એક સરખી રીતે વિતરિત થવાની ઘટનાને, આણ્વીય સ્પીસીસનું ઘન અથવા પ્રવાહીના સમગ્ર જથ્થામાં એક સરખી રીતે વિતરિત થવાની ઘટનાને અવશોષણ કહે છે. બરાબર. એટલે પહેલાં 2 મુદ્દામાં તમે શું કરશો, એક અધિશોષણની વ્યાખ્યા આપશો, બીજી અવશોષણની વ્યાખ્યા આપશો, પછી 2 ઉદાહરણ આપી દેશો. બરાબર. એટલે એક મુદ્દાનો અડધો માર્ક ગણો તોય તમારે શું થઈ ગયું, 2 માર્ક તો પાકા થઈ ગયા. ઉદાહરણ જુઓ, જ્યારે ચોકના ટુકડાને શાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે અધિશોષણને કારણે સપાટી પર શાહીનો રંગ જળવાઈ રહે છે, પરંતુ દ્રાવક અધિશોષણને કારણે સમગ્ર જથ્થામાં પ્રસરે છે. છે ને સીધી વાત. એટલે તમે મગજમાં શું યાદ રાખશો, ચોકના ટુકડાને એક ઉદાહરણ આપશું, અને બીજું આજે તમને કીધું એ ખાસ કે પાણીની બાષ્પ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ વડે અવશોષિત થાય છે. આ ખાસ યાદ રાખજો, પાણીની બાષ્પ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ વડે શું થાય છે, અવશોષિત થાય છે, જ્યારે સિલિકા જેલ પર શું થાય છે, અધિશોષિત થાય છે. બરાબર. તો આ આપણો એક અગત્યનો પ્રશ્ન હતો, આટલો ખાસ તૈયાર કરી નાખજો. હવે જો આપણે અધિશોષણની ક્રિયાવિધિ સમજીએ, મતલબ અધિશોષણ કેમ થાય છે. આગલો ટોપિક મેં તમને કીધું એ થિયરી માટે તૈયાર કરવાનો છે. આ જે છે તમને એમસીક્યુ આના આધારે પૂછી શકશે. એક વાત. બીજું, તમે ચોપડી વાંચશો ક્રમશઃ એટલે અધિશોષણના કેટલાક ઉદાહરણ આપેલા છે, એ મેં હમણાં લીધા નથી. કેમ? કારણ કે વારે ઘડીએ 3-4 વખત એના એ ઉદાહરણ રિપીટ થાય છે. એક વખત 5 ઉદાહરણ આપી દીધા છે, પછી વળી તમે થોડુંક આગળ વાંચશો એટલે એક પાના પછી વળી પાછા બીજા 2-3 આપ્યા છે, અને છેલ્લે ફરીથી પાછા 10-12 ઉદાહરણ ભેગા આપી દીધા છે. અધિશોષણના અનુપ્રયોગો એવો મુદ્દો આપેલો છે, એમાં પાછા 10-12 ઉદાહરણ ભેગા આપી દીધા છે. એટલે મેં કહ્યું બધા ઉદાહરણ વારે ઘડીએ ભણવા એના કરતા આપણે અધિશોષણના ઉપયોગમાં એ ઉદાહરણ ભણી દેશું, એટલે તમને એમ ના થાય કે વચ્ચે આ લીટીઓ કેમ છોડી દીધી. બરાબર. તો આપણે હવે સીધા આ ટોપિક ઉપર આવીશું, અધિશોષણની ક્રિયાવિધિ.
હવે સમજો અધિશોષણ કેમ થાય છે. પહેલા તો મેં તમને કીધું કે જથ્થા કરતા સપાટી ઉપર ઘટક કણો વધારે જળવાઈ રહે તો જ અધિશોષણ થયું છે એમ કહેવાય. હવે હું એમ કહું છું કે એક પદાર્થનો એક અધિશોષકનો જથ્થો છે. સમજો આ જે છે એ મેં કોની આકૃતિ દોરી છે? અધિશોષકની આકૃતિ દોરી છે, બરાબર. જેમ કે ચારકોલ હોય, કોલસો હોય, જે તમે સમજી લો. તો હવે આની સપાટી પર આવા કણો હોવાના, જે પૈકીનો સપાટી પરનો એક કણ મેં બતાવ્યો છે અને જથ્થાની અંદર પણ એક કણ મેં બતાવ્યો છે. પણ સ્વાભાવિક છે એક કણ નહીં, આની આજુબાજુ ઘણા બધા કણો હશે. જથ્થામાં હોય ને, આ બધા જ કણો એને પોતપોતાની તરફ આકર્ષશે. પણ આ આપણો જે કણ છે એની ચારે બાજુ, જથ્થાની અંદર એની ચારે બાજુ એના જેવા જેવા કણો છે. એના કારણે શું થાય છે? એનું જે પરિણામી આકર્ષણ બળ જે છે એ કેવું થશે? શૂન્ય થશે. પરિણામી આકર્ષણ કેવું થશે? શૂન્ય. ખબર પડી? કારણ કે બધા એકબીજા તરફ એને ખેંચે છે. જ્યારે સપાટી ઉપર જે કણ રહેલા છે એની ઉપર તરફ કોઈ આકર્ષણ નહીં લાગે. બધા કણો એને કોની બાજુ ખેંચશે? જથ્થા તરફ ખેંચશે. એટલે અહીંયા કને પરિણામી આકર્ષણ શૂન્ય થશે નહીં. પણ આકર્ષણ કઈ દિશામાં હશે? અંદરની તરફ. અંદરની તરફ શું લાગશે? આ આકર્ષણ લાગશે. આવા જે બળો જે છે એને કહેવાય અવશેષી બળો. ખાસ યાદ રાખજો. અધિશોષકની સપાટી પર રહેલા કણો ને એની અંદરની તરફ રહેલા કણોના કારણે આકર્ષણ લાગે છે. એટલે એ જે આકર્ષણ જે છે જથ્થા તરફ હોય છે, એવા બળો જે લાગે એ બળને શું કહેવાય? અવશેષી બળો. હવે આ અવશેષી બળોના કારણે બીજા બધા ઘટકો જે છે એની અંદર આકર્ષાય છે અને પછી આવી રીતે સપાટી પર શું થાય છે? જમા થાય છે. ખબર પડી? તો સ્વાભાવિક છે જેટલું તમે સપાટીનું ક્ષેત્રફળ વધારશો એટલા અવશેષી બળો વધારે લાગશે અને એટલા અધિશોષણની માત્રા કેવી બનશે? એવી ઝડપી, અથવા તો અધિશોષણનું પ્રમાણ કેવું થશે? વધુ થશે. મતલબ અધિશોષણની ક્રિયાવિધિને સમજવા આપણે પહેલો મુદ્દો છે પ્રતિ ગ્રામ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે તમે આ પેનનો ટુકડો લો, મતલબ આ પેન લઈ લો, ચલો, તો પેનને આટલી સપાટી મળે છે. પણ હવે જો આ પેનના ટુકડા કરી દઉં, જેમ કે સમજો આ આખી પેન છે, બરાબર, તો એની સપાટી જુઓ. પણ જેવા મેં આ પેનના બે ટુકડા કર્યા તો મને આ બીજો સપાટીનો વધારાનો ભાગ મળ્યો. ખ્યાલ આવે છે? હજી બીજા બે ટુકડા કરીશ તો પાછા બે ભાગ મળશે. તો આવી રીતે જેમ જેમ તમે પદાર્થનો ભૂકો કરતા જાઓ છો એમ સપાટીનું ક્ષેત્રફળ કેવું થતું જશે? વધતું જશે. વજન તો એટલું ને એટલું જ રહેશે. દાખલા કે તમે 1 ગ્રામ કોલસાનો ટુકડો લાવો, હવે એ 1 ગ્રામ કોલસાના ટુકડાને તમે ભૂકો કરી નાખો તો સપાટીનું ક્ષેત્રફળ કોનું વધી જશે? ભૂકાનું વધી જશે. એટલે તો આપણને ખબર છે કે દૂધની અંદર આપણે જો કાચી ખાંડ સીધી નાખી દીધી હોય દર્યા વગરની તો જલ્દી ઓગળતી નથી, પણ દળેલી ખાંડ હોય કેવી થાય? જલ્દીથી ઓગળી જાય. કારણ કે એની સપાટીનું ક્ષેત્રફળ કેવું થઈ ગયું? વધી ગયું. તો પ્રક્રિયા હંમેશા સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે. એ આપણે અહીંયા કને ધ્યાનમાં રાખીશું. તો પહેલી વાત આપણે અહીંયા સમજ્યા કે અવશેષી બળો લાગે છે. એ અવશેષી બળોને કારણે બીજા પદાર્થો જે છે સપાટી પર આવીને શું થાય છે? એનું સ્થાપન થાય છે અથવા એનું શું થાય છે? અધિશોષણ થાય છે. બીજું પરિબળ જે છે એ અધિશોષણ ઉર્જા. હવે સમજો, માની લો કે અહીંયા કને આ છૂટા વાયુના કણો ફરતા હતા તો અસ્તવ્યસ્ત ફરે છે એટલે એની ઉર્જા કેવી હોવાની? વધારે હોવાની. પણ જેવા એ અહીંયા કને સ્થાપન પામે છે એટલે એમની ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. બીજું, આ સ્થાપન પામે છે એટલે આ સપાટીના આજુબાજુ પણ અહીંયા કને બીજા કણો આવી જવાના. એટલે આ અવશેષી બળોમાં શું થશે? ઘટાડો થશે. અવશેષી બળોમાં ઘટાડો થશે. બીજા અર્થમાં કહીએ તો આ વાયુ જે છે એની ઉર્જા અહીંયા સ્થાપન પામે છે એટલે એની ઉર્જા પણ ઓછી થશે. મતલબ અધિશોષણની ઘટના દરમિયાન હંમેશા શું થશે? ઉર્જા મુક્ત થશે. એટલે તમે ખાસ યાદ રાખજો, અધિશોષણ જે છે એ કેવી ઘટના છે? ઉષ્માક્ષેપક ઘટના છે. અને ઉષ્માક્ષેપક ઘટના હોય તો હંમેશા ડેલ્ટા એચ બરાબર કેવું મળશે? નેગેટિવ મળશે. ખબર પડી? તો તમે એમસીક્યુ માટે ખાસ યાદ રાખશો, અધિશોષણની ઘટના માટે
ડેલ્ટા એચ એટલે ખબર છે એન્થાલ્પીનો ફેરફાર હંમેશા કેવો મળશે? માઇનસ મળશે. કેમ? કારણ કે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક, અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ કેવું લઈએ છીએ આપણે? નેગેટિવ લઈએ છીએ. એક વાત. બીજું, અહીંયા જે વાયુઓ ફરતા હતા આમાં સ્થાપન થયા પહેલા એ બધા અસ્તવ્યસ્ત ફરતા હતા, એટલે કે એની એન્ટ્રોપી કેવી હતી? વધારે હતી. પછી એ વાયુનું અહીંયા કને સ્થાપન થઈ ગયું, એટલે જે એન્ટ્રોપીનો ફેરફાર જે છે ડેલ્ટા એસ એ પણ કેવો થશે? નેગેટિવ થશે. ખબર પડી? એન્ટ્રોપીનો ફેરફાર કેવો થશે? એ પણ ઋણ થશે. તો અધિશોષણની ઘટના દરમિયાન ડેલ્ટા એચ નેગેટિવ થાય અને એન્ટ્રોપીમાં પણ શું થશે? ઘટાડો થશે. હવે આપણને આ સમીકરણ ખબર છે, ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ. તો મારે કેવું જ પડે કે આપણને ખબર છે, કારણ કે થર્મોડાયનેમિકમાં આપણે આવી ગયું. પણ 11મું જો થર્મોડાયનેમિકનું બધા જો ઉડાડી દીધું હોય, સપનું ભણ્યા ના હોય, તો યાદ રાખી લો એ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કયું છે? તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. બરાબર. બીજું, અધિશોષણને આગળ ધપાવવા માટે ડેલ્ટા જી પણ કેવો હોવો જોઈએ? નેગેટિવ જ હોવો જોઈએ. કેમ? કારણ કે આપણને ખબર છે ડેલ્ટા જી નેગેટિવ હોય તો જ પ્રક્રિયા આપમેળે થાય. ખ્યાલ છે ને? તો આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી કેવું હોવું જોઈએ? એનું મૂલ્ય કેવું મળવું જોઈએ? ઋણ મળવું જોઈએ. હવે સમજો, આનું મૂલ્ય ઋણ મેળવવા માટે મારે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હશે? કેવું રાખવું હિતાવહ હશે? વધુ ઋણ હોવું હિતાવહ હશે. કેમ? બાબત ધ્યાનથી સમજો. એન્ટ્રોપી શું થાય છે? ઘટે છે. સમજો, ડેલ્ટા એસ ઘટે તો ટી ડેલ્ટા એસ પણ શું થઈ જાય? ઘટે. ખબર પડી? કારણ કે ટી જોડે ગુણાકાર જ છે ને. માનો કે તમે આ ઘટતો જાય છે, આ પાંચડો જ છે. ચલો, આ ટી બરાબર કેટલા લઈ લઈએ? 5. અને ડેલ્ટા એસ બરાબર કેટલા લઈ લઈએ? 4. તો પેલા 5 ગુણ્યા 4 બરાબર કેટલા થયા? 20 થયા. પણ આ ધીમે ધીમે ઘટતું જાય છે. આ 2 થઈ ગયા તો આ કેટલા થઈ ગયા? 10 થયા. ભલે તાપમાન અચળ રાખીએ, આ 1 થઈ ગયું તો આ કેટલા થઈ ગયા? 5. આ 0.5 થઈ ગયું તો આ કેટલા થઈ ગયા? 2.5. તો સ્વાભાવિક છે જો ડેલ્ટા એસ ઘટતું જાય તો એની જોડેનો ગુણાકાર ટી ડેલ્ટા એસ પણ શું થતો જશે? ઘટતો જશે. તો હવે મને એમ કહો, therefore માઈનસ ટી ડેલ્ટા એસ શું થાય? ઘટે કે વધે? બરાબર ને? ટી ડેલ્ટા એસ ઘટે તો માઈનસ ટી ડેલ્ટા એસ શું થશે? વધશે. તો એનો મતલબ એમ કે અધિશોષણની ઘટના જેમ જેમ આગળ વધતી જશે, મતલબ કે જેમ જેમ અહીંયા કને કણોનું સ્થાપન થતું જશે, એમ માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય શું થતું જશે? વધતું જશે. અને એક સમય એવો આવશે કે ડેલ્ટા એચ બરાબર જ ટી ડેલ્ટા એસ થઈ જશે. ત્યારે ડેલ્ટા જી બરાબર કેટલું થઈ જશે? 0 થઈ જશે. એ સમયે અધિશોષણની ઘટના સંતૃપ્તતા પ્રાપ્ત થશે, કારણ કે એ સમયે શું સ્થપાઈ જશે? સંતુલન સ્થપાઈ જશે. કોના વચ્ચે? તો સમજો, ઘટક કણો અહીંયા આવે છે એટલે કે અધિશોષણ થાય છે, ઘટક કણો અહીંથી બહાર જાય છે એટલે કે અપશોષણ થાય છે. એટલે અધિશોષણ અને અપશોષણની ઘટના વચ્ચે સંતુલન સ્થપાઈ જશે, જેથી ડેલ્ટા જી 0 થશે અને અધિશોષણની ઘટનાનો અંત આવશે. હવે વધારે અધિશોષણ નિયત તાપમાને દબાણે હવે આનાથી વધારે અધિશોષણ થશે નહીં. બરાબર? તો આ હતી અધિશોષણની ક્રિયાવિધિ. અધિશોષણ માટે ફરીથી યાદ રાખો, ડેલ્ટા એચ કેવું હોય છે? તો ઋણ હોય છે, કારણ કે ઉષ્માક્ષેપક ઘટના છે. અધિશોષણની ઘટનામાં ડેલ્ટા એસ પણ કેવું હોય છે? તો ઋણ હોય છે. બીજું, અધિશોષણની ઘટના આપણે આગળ ચાલુ રખાવી હોય તો ડેલ્ટા જી કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. ડેલ્ટા જી ક્યારે ઋણ હોય? જ્યારે આનું મૂલ્ય વધારે ઋણ હશે તો. કેમ? કારણ કે ધીમે ધીમે આ કેવું થતું જાય છે? ધન થતું જાય છે. એટલે છેવટે ડેલ્ટા જી બરાબર ટી ડેલ્ટા એસ બની જાય છે. એટલે ડેલ્ટા જી કેવું થાય છે? 0. અને ડેલ્ટા જી 0 થાય છે ત્યારે અધિશોષણની ઘટના પૂરી થાય છે. તો જેટલું આનું મૂલ્ય વધારે ઋણ હશે એટલું તમે અધિશોષણ જે છે વધુ સમય સુધી ચલાવી શકશો, અથવા તો એમ પણ કહી શકાય કે અધિશોષણનું પ્રમાણ વધુ માત્રામાં તમે કરાવી શકશો. બરાબર? તો આ અધિશોષણની ક્રિયાવિધિ, જેમાં 2-3 MCQ તમારે યાદ રાખવાના છે. થિયરિકલી પણ તમને આમ તો યાદ રહી જાય એવું જ છે, પણ શરત એટલી કે તમે 11મા ધોરણનું થર્મોડાયનેમિક્સ બરાબર ભણ્યા હોવા જોઈએ.